નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું બધાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. પાછલા કેટલાક વિડીયોની અંદર આપણે સંબંધ અને વિધેયના સંબંધના કેટલાક પ્રકારો વિશે ચર્ચા કરી. તેમાં આપણે જોયું કે સામ્ય સંબંધ કોને કહેવામાં આવે છે. તો કે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આપેલ સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. તે આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપેલ સંબંધ તે સામ્ય સંબંધ છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકાય તેના માટે આપણે કેટલાક ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. કે જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને R એ L પરનો સંબંધ R બરાબર L1 L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ R એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. બરાબર છે. તો આપણને એક સંબંધ આપેલ છે. કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે કે જો રેખા L1 અને L2 બંને એકબીજાને લંબ છે તો તે બંને રેખાઓથી બનતી ક્રમયુક્ત જોડી તે ગણ R ની અંદર આવેલ છે. બરાબર છે. અને આપણે શું સાબિત કરવાનું છે કે સંબંધ છે તે સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. તો ચાલો કરીએ શરૂઆત. કે L એ સમતલમાં આવેલ બધી જ રેખાઓનો ગણ છે. હવે સમતલની અંદર તો અનંત રેખાઓ આવેલી હોય. હવે અહીંયા એક શબ્દ છે કે રેખા L1 એ L2 ને લંબ છે. લંબ છે એનો મતલબ શું થાય કે જ્યારે બે રેખાઓ એકબીજાને પરસ્પર કાટખૂણે છેદતી હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને રેખાઓ પરસ્પર લંબ છે. એટલે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો જો 90 અંશ હોય તો આપણે કહી શકીએ કે બે રેખા એકબીજાને લંબ છે. તો હવે તમે મને કહેશો કે કોઈ રેખા પોતાને ને પોતાને લંબ હોઈ શકે? શું કોઈ રેખા પોતાને ને પોતાને 90 અંશે છેદે ખરી? તો કે ના, તે શક્ય નથી કે કોઈ રેખા પોતાને લંબ હોઈ શકે નહીં. અને જો કોઈ રેખા પોતાને લંબ ન હોય તો પછી તે સંબંધ એટલે કે તેની જે ક્રમયુક્ત જોડી છે તે ગણ R ની અંદર આવી શકે નહીં. અને જો તે ગણ R ની અંદર ન આવે તો તે સંબંધ છે તે તે સંબંધ છે તે સ્વવાચક સંબંધ ના થઈ શકે. કે કોઈ રેખા પોતાને જ લંબ ન હોઈ શકે. માટે L0 does not belongs to R. જ્યાં L0 છે એ L માંથી આવે છે. શા માટે આપણે L નો ઉપયોગ ન કર્યો? કારણ કે અહીંયા L એ સમતલમાં આવેલ બધી જ રેખાઓનો ગણ છે. જો આપણે L નો ઉપયોગ કરત તો કન્ફ્યુઝ થઈ જાત. બરાબર છે. એટલા માટે આપણે L0 નો ઉપયોગ કર્યો કે L0 એ સમતલમાં આવેલ કોઈ એક રેખા છે. બરાબર છે. માટે L0 does not belongs to R. એનો મતલબ શું થાય કે કોઈ રેખા પોતાને લંબ નથી. માટે L0 એ ગણ R ની અંદર આવી શકે નહીં. અને એટલા માટે આપણે કહી શકીએ કે સંબંધ R એ સ્વવાચક સંબંધ નથી. માટે R એ સ્વવાચક સંબંધ નથી. હવે આપણે સંમિત સંબંધ છે કે નહીં તે ચેક કરીએ. બરાબર છે. તો સંમિત સંબંધ કોને કહેવાય કે જો આપણને L1 L2 એ R માં હોય તો આપણે શું ચેક કરવું પડે કે L2 L1 છે એ R ની અંદર છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. જો L1 L2 એ R માં હોય એનો મતલબ શું થાય કે ધારો કે આ L1 રેખા છે, આ L2 રેખા છે
L1 અને L2 બંનેની વચ્ચેનો ખૂણો છે કે બંને પરસ્પર એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે, એટલા માટે L1 અને L2 બંને એકબીજાને લંબ છે. જો L1 L2 ને લંબ હોય તો સ્વાભાવિક રીતે L2 પણ L1 ને લંબ થશે જ. માટે L2 L1 પણ આ ગણ R ની અંદર આવશે અને માટે આ સંબંધ છે તે સમમિત સંબંધ થશે. ધારો કે L1 L2 belongs to R, જ્યાં L1 L2 શું છે તો કે એ રેખાઓ છે. ક્યાંથી આવે છે તો કે ગણ L માંથી આવે છે. કે ધારો કે L1 L2 belongs to R, L1 L2 R માં છે, એનો મતલબ શું થાય કે L1 અને L2 પરસ્પર એકબીજાને લંબ છે. માટે L1 is perpendicular to L2. પરપેન્ડિક્યુલર, બરાબર. જનરલી આપણે બે રેખાઓ લંબ છે તેને દર્શાવવા માટે ઊંધાટીની નિશાની કરીએ છીએ કે L1 અને L2 છે એકબીજાને લંબ છે. જો L1 L2 ને લંબ હોય તો આપણે કહી શકીએ કે L2 એ L1 ને લંબ છે, બરાબર છે. અને માટે આપણે કહી શકીએ કે L2 L1 belongs to R. માટે L2 L1 છે એ ગણ R ની અંદર આવશે અને માટે R છે એ સમમિત સંબંધ છે. માટે R એ સમમિત સંબંધ છે. ત્રીજી વસ્તુ છે આપણે ચેક કરવાની છે, અથવા તો ચેક નથી કરવાની, અહીંયા આપણે સાબિત જ કરવાની છે, સોરી, કે R એ પરંપરિત સંબંધ નથી તેવું આપણે બતાવવાનું છે. તો કેવી રીતે બતાવશું? તો બતાવ્યા પહેલા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે L1 અને L2 એ એકબીજાને લંબ રેખાઓ છે. ધારો કે આ કોઈ રેખા છે L1, આ કોઈ રેખા છે L2, બરાબર છે. હવે L2 છે એ રેખા L3 ને લંબ છે. L2 એ રેખા L3 ને લંબ છે. એટલે કે ધારો કે આ કોઈ રેખા L3 છે, બરાબર છે. તો આપણે L1 અને L3 વિશે શું કહી શકીએ? તો તમને આકૃતિ પરથી સીધી ખબર પડે છે કે L1 અને L3 છે એકબીજાને લંબ નથી. કાં તો એ સંપાતી રેખા થશે, સંપાતી રેખા એટલે કે એકની ઉપર એક આવેલી હશે, અથવા તો તે સમાંતર રેખા થશે, બરાબર છે. જ્યારે L1 L2 ને લંબ છે, L2 L3 ને લંબ છે, તો L1 અને L3 વચ્ચે શું સંબંધ હોઈ શકે? કાં તો L1 અને L3 છે તે સંપાતી રેખા થશે, અથવા તો L1 અને L3 છે તે સમાંતર રેખા થશે, પણ તે કોઈ કાળે એકબીજાને લંબ થશે નહીં. અને માટે L1 L3 છે એ ગણ R ની અંદર આવશે નહીં. અને જો એ ગણ R ની અંદર ન આવે તો આપણે કહી શકીએ કે R એ પરંપરિત સંબંધ નથી, બરાબર છે. ચાલો આપણે લખીએ એને કે ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R. માટે L1 લંબ L2 અને L2 લંબ L3. અને જો આવું થશે તો શું થશે કે L1 અને L3 છે એ કાં તો સંપાતી રેખા હશે અથવા તો સમાંતર રેખા થશે. માટે L1 અને L3 એ સંપાતી અથવા સમાંતર રેખાઓ થશે. અને જો એ સમાંતર રેખાઓ થાય તો બંને એકબીજાને લંબ નથી, એ તો ક્લિયર છે. અને માટે આપણે કહી શકીએ કે L1 L3 does not belongs to R. માટે L1 L3 છે એ ગણ R ની અંદર નથી અને માટે R એ પરંપરિત સંબંધ નથી, બરાબર છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર પડી હશે, બરાબર છે. કે અહીં આપણે સાબિત કરવાનું હતું કે R છે સ્વવાચક કે પરંપરિત નથી, પરંતુ સંમિત સંબંધ છે. તો ખૂબ જ ઇઝીલી આપણે આકૃતિની મદદથી જોયું
કે આર છે એ સ્વવાચક અને પરંપરિત નથી પરંતુ સંમિત સંબંધ છે. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 4 કે સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ 1 1 2 2 3 3 1 2 2 3 એ સ્વવાચક સંબંધ છે પરંતુ તે સંમિત કે પરંપરિત સંબંધ નથી. બરાબર છે. અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે જ્યારે આપણે એવું સાબિત કરવા માંગતા હોઈએ કે સંબંધ છે તે સંમિત કે પરંપરિત નથી તો આપણે કેવી રીતે તે સાબિત કરી શકીએ કે આપણે આપેલા ગણમાંથી આપણે કોઈ એવું ઉદાહરણ આપવાનું છે કે જે સંમિત હોવાની કે પરંપરિત હોવાની શરતનું પાલન કરતા નથી. જો આપણે એવું ઉદાહરણ આપવા માટે સક્ષમ છીએ તો આપણે સાબિત કરવા માટે સક્ષમ છીએ કે આપેલ સંબંધ આર એ સંમિત કે પરંપરિત નથી. બરાબર છે. તો ધીમે ધીમે આપણે જોવાનો પ્રયત્ન કરીએ અથવા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ કે ગણ આર ની અંદર કેટલા સભ્યો આવેલા છે તો કે 1 1 2 2 3 3 1 2 2 3. ઓકે. સ્વવાચક સંબંધ માટે આપણે શું ચેક કરવું પડે કે ગણ એ અહીં ગણ એ માં કેટલા સભ્યો આવેલા છે 1 2 3 એટલે કે સંબંધ છે તે કયા ગણ પર વ્યાખ્યાયિત થયો છે તો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત છે. બરાબર છે. તો આપણે ચેક શું કરવાનું છે કે ઓર્ડર પેર અથવા તો ક્રમયુક્ત જોડી 1 1 2 2 3 3 એ સંબંધ આર માં છે કે નહીં તો કે હા છે. બરાબર છે. માટે આપણે કહી શકીએ કે આર એ સ્વવાચક સંબંધ છે. અહીં 1 1 2 2 3 3 belongs to R. બરાબર. માટે R એ સ્વવાચક સંબંધ છે. માટે આર એ સ્વવાચક સંબંધ છે. ઓકે. બીજી વસ્તુ આપણે શું સાબિત કરવાની છે તો કે સંમિત અને પરંપરિત નથી. ઓકે. તો સંમિત નથી તો એના માટે આપણે દરેક એલિમેન્ટ્સ માટે ગણના દરેક સભ્ય માટે આપણે ચેક કરવું પડે તો કે 1 1 ની રિવર્સ ઓર્ડર પેર શું થાય તો 1 1 થાય તો ગણમાં છે. 2 2 ની રિવર્સ ઓર્ડર પેર 2 2 થાય તે ગણમાં છે. 3 3 ની રિવર્સ ક્રમયુક્ત જોડી તે 3 3 થાય તો તે પણ ગણમાં છે. 1 2 ની રિવર્સ ક્રમયુક્ત જોડી શું થશે 2 1 થશે તો તે ગણમાં નથી. 1 2 એ ગણ આર ની અંદર છે પણ 2 1 એ ગણ આર ની અંદર નથી. માટે આપણે કહી શકીએ કે આ સંબંધ છે એ સંમિત સંબંધ નથી. અથવા તો તમે એવું પણ કહી શકો કે 2 3 તે ગણ આર ની અંદર છે પરંતુ 2 3 ની રિવર્સ ઓર્ડર પેર એટલે કે 3 2 એ ગણ આર માં નથી અને એટલા માટે આ સંબંધ છે તે સંમિત સંબંધ નથી. બરાબર. કે 1 2 is in R. 1 2 belongs to R પરંતુ 2 1 does not belongs to R. બરાબર. કાં તો તમે આવું લખી શકો છો અથવા તમે લખી શકો કે 2 3 belongs to R પરંતુ 3 2 does not belongs to R. માટે R એ સંમિત સંબંધ નથી. હવે આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આપેલ સંબંધ આર એ પરંપરિત સંબંધ નથી. તો આપણે કેવી રીતે સાબિત કરીશું કે એના માટે આપણે કોઈ કે એવું કાઉન્ટર એક્ઝામ્પલ આપણે શોધવું પડશે કે જેમાં પરંપરિત થવાની શરતોનું પાલન થતું નથી. બરાબર છે. તો કે ગણ આર માંથી આપણે ચેક કરીએ. બરાબર છે. તો કે 1 1 તો 1 થી શરૂ થતી હોય તેવી ઓર્ડર પેર હોય છે તો કે હા 1 2 છે. બરાબર. 1 1 1 2 તો એના માટે શું આર માં હોવું જોઈએ તો કે 1 2 આર માં હોવું જોઈએ તો કે તે છે. બરાબર છે. માટે આર એ પરંપરિત થાય છે કોના માટે તો કે 1 1 માટે. બરાબર. હવે 2 2
તો 2 થી શરૂ થતી હોય તેવી બીજી કોઈ ઓર્ડર પેર ગણમાં છે? તો કે હા છે. કઈ છે? તો કે 2 3 છે. બરાબર છે. તો અથવા તો આપણે આને લખીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આપણે 1 1 માટે ચેક કરવાનું છે. ઓકે, તો 1 1 માટે કોઈ ઓર્ડર પેર છે? તો કે હા છે. કઈ છે? તો કે 1 2 છે. તો એની માટે આપણે ચેક શું કરવું પડે? તો કે 1 2 છે એ ગણ R ની અંદર છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. તો કે હા છે. બરાબર છે. એટલે કે 1 1 માટે આપણે ચેક કરી લીધું. હવે 2 2 માટે ચેક કરીએ. તો 2 2 માટે આપણે જોવાનું છે કે કેટલી એવી જોડી છે કે જે 2 થી શરૂ થતી હોય. તો કે 2 3 એક એવી ઓર્ડર પેર છે અને એક 2 2 છે. બરાબર છે. 2 2 અને 2 3. બરાબર છે. જ્યારે જો આ વસ્તુ છે ને તે ટ્રિવિયલ છે કે 2 2 બરાબર છે. જે ઓર્ડર પેર છે કે આમાં 2 2 અને 2 2 લેશો તો એ 2 2 જ થવાની છે. બરાબર, એટલે એના માટે કદાચ તમે ચેક નહીં કરો તો પણ ચાલશે. બરાબર, કે 2 2 2 2 નું 2 2 થશે એટલે કે એ કિસ્સામાં થવાનું છે. હવે 2 2 2 3 તો આપણે ચેક શું કરવું પડશે? 2 3 એ ગણ R ની અંદર છે કે નહીં? તો કે હા છે. એટલા માટે પરંપરિત થશે. તો કે હા 2 2 માટે પરંપરિત થશે. હવે ત્રીજી ક્રમયુક્ત જોડી છે 3 3. તો ગણમાંથી તમારે એવી જોડી પસંદ કરવાની છે કે જે 3 થી શરૂ થતી હોય તેવી માત્ર એક જ જોડી છે. કઈ? તો કે 3 3. તો એના કિસ્સામાં તો એ પરંપરિત થવાનું છે. તો કે હા. બરાબર છે. પછીની જોડી છે 1 2 1 2. તો આપેલ ગણની અંદર એવી કેટલી જોડી છે કે જે 2 થી શરૂ થતી હોય? તો કે બે એવી જોડી છે 2 2 અને 2 3. કઈ બે જોડી છે? લખીએ તો કે 2 2 અને 2 3. તો 1 2 2 3. તો એની માટે આપણે ચેક શું કરવાનું થાય? તો કે 1 2 એ ગણ R ની અંદર છે કે નહીં? તો કે હા 1 2 એ ગણ R ની અંદર છે. હવે 1 2 2 3 તેની માટે આપણે શું ચેક કરવું પડે? તો કે 1 3 એ ગણ R ની અંદર છે કે નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 3 છે એ ગણ R માં નથી. એટલે કે આપણને એક એવું ઉદાહરણ મળી ગયું કે જેની માટે આ પરંપરિત થતું નથી. એટલે પછી બાકીના ગણ R ના સભ્યો માટે આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી. બરાબર, જ્યારે આપણને કોઈ એવું ઉદાહરણ મળી જાય છે કે જેના માટે સંબંધ R એ પરંપરિત થતો નથી, તો આપણે તે ઉદાહરણ આપીને આપણે એવું કહી શકીએ કે સંબંધ R એ પરંપરિત સંબંધ નથી. તો અહીંયા આપણને એવું ઉદાહરણ મળી ગયું કે અહીં 1 2 belongs to R અને 2 3 belongs to R. 1 2 belongs to R અને 2 3 belongs to R. એટલે કે આપણે ચેક શું કરવું પડે કે 1 3 R માં છે કે નહીં? પરંતુ 1 3 does not belongs to R. એનો મતલબ કે ક્રમયુક્ત જોડી 1 3 એ ગણ R માં નથી. પરંતુ 1 3 does not belongs to R. માટે આપણે કહી શકીએ કે R એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે. માત્ર ક્યુરિયોસિટી ખાતર આપણે ચાલો ચેક કરીએ કે 2 3 છે એ પરંપરિત થાય છે કે નહીં. તો 2 3 એવી કઈ ઓર્ડર પેર છે કે જે 3 થી સ્ટાર્ટ થતી હોય? તો તમે જોઈ શકો છો એક તો છે 3 3. એના સિવાયની બીજી કોઈ ઓર્ડર પેર છે? તો કે ના, બીજી એવી કોઈ ક્રમયુક્ત જોડી નથી કે જે 3 થી શરૂ થતી હોય. બરાબર છે. તો કે 2 3 3 3. તો એના માટે આપણે ચેક શું કરવાનું થાય કે 2 3 એ ગણ R માં છે કે નહીં? તો કે હા 2 3 એ ગણ R માં છે. એટલે કે આ પણ પરંપરિત થાત. બરાબર છે. તો કે આપણને એક એવો સભ્ય મળે છે અથવા તો એક એવું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ કે જેના માટે સંબંધ R એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે. અને એટલા માટે આપણે વ્યાપક રીતે એવું કહી શકીએ કે R એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે. આશા છે વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર પડી જ રહી હશે. બરાબર છે. તમારા પ્રતિભાવો છે તે તમે કોમેન્ટ્સ દ્વારા અમને આપી શકો છો.
ચાલો ઉદાહરણ નંબર 5 જોઈએ કે સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ z સેટ ઓફ ઇન્ટીજર્સ પર વ્યાખ્યાયિત સંબંધ r એ બી કે જ્યાં 2 એ માઇનસ બી નો અવયવ છે એ સામ્ય સંબંધ છે. અહીં આપણે સાબિત કરવાનું છે કે આપેલ સંબંધ r એ સામ્ય સંબંધ છે. r કોના પર વ્યાખ્યાયિત થયો છે કે r છે એ પૂર્ણાંક સંખ્યાઓના ગણથી પૂર્ણાંક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત થયો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ ગણ r ને અહીંયા યાદીની રીતે લખવો શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર તો ઘણા બધા સભ્યો આવેલા છે, બરાબર છે. એટલા માટે આપણે અહીં r છે તેને યાદીની રીતે લખી શકીએ નહીં. એટલે કે આવા કિસ્સામાં આપણે જ્યારે પણ એવું સાબિત કરવા માંગતા હોઈએ કે આપેલ સંબંધ છે તે સહવાચક, સંમિત, પરંપરિત થાય છે, ત્યારે આપણે તેની સામાન્ય વ્યાપક પ્રૂફ છે તે આપવી પડશે. જનરલ પ્રૂફ છે તે આપણે આપવી પડશે, બરાબર છે. તો r કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે કે એ બી કે જ્યાં 2 એ માઇનસ બી નો અવયવ છે. હવે અવયવ હોવું એનો મતલબ શું થાય? તમને એવું પૂછવામાં આવે કે 5 ના અવયવો કયા કયા છે, તો તમે બધા જ કહેશો કે 5 ને 2 અવયવો છે, 1 અને 5. અવયવ હોવું એનો મતલબ કે 5 છે એને બીજી કેટલી સંખ્યાઓ વડે ભાગી શકાય છે? નિશેષ ભાગી શકાય છે, બરાબર. ભાગી તો ઘણી બધી સંખ્યાઓ વડે શકાય, પણ નિશેષ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય? તો કે 5 અને 2 એવી સંખ્યાઓ છે કે જેના વડે નિશેષ ભાગી શકાય. કઈ બે સંખ્યાઓ? તો કે 1 અને 5. તો તેવી રીતે અહીંયા આપણે એ જોવાનું છે કે a માઇનસ બી એટલે કે એવા બે પૂર્ણાંકો લેવાના છે કે જેની બાદબાકીને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. જો એ બે પૂર્ણાંકોની બાદબાકીને આપણે નિશેષ ભાગી શકીએ તો તે બે પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડીને આપણે r ની અંદર સમાવવાની છે. તો પ્રશ્ન તો આપણને આમ જોતા જ થોડો અઘરો લાગે છે ને, બરાબર, પણ એકદમ સહેલો પ્રશ્ન છે. કે પહેલી વસ્તુ આપણે જે ચેક કરવાના છીએ અથવા તો પહેલી વસ્તુ જે આપણે સાબિત કરવાના છીએ કે r છે એ સ્વવાચક સંબંધ છે. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે z માંથી આપણે કોઈ પણ એક સભ્ય લેશું, બરાબર છે. કોઈ પણ સભ્યની જ્યારે વાત આવે એટલે મનમાં ચલ આવી જવા જોઈએ, બરાબર છે. બીજ ગણિત છે તેને ઉપયોગમાં લઈ લેવાનું છે કે મગજમાં ચલ આવી જવા જોઈએ કે કોઈ પણ સભ્ય, એનો મતલબ કે કોઈ પણ એક આલ્ફાબેટ કહી દો કે a b c x y z. તમારા મગજમાં જે અંગ્રેજી મૂળાક્ષર આવે તેને તમારે લઈ લેવાનો છે. મારા મગજમાં અત્યારે આવે છે x, તો હું ધારી લઉં છું કે ધારો કે x એ z માનો કોઈ એક પૂર્ણાંક છે. ધારો કે x belongs to z. એનો મતલબ શું થાય કે x એ કોઈ એક પૂર્ણાંક છે. હવે x ની હવે પૂર્ણાંક છે તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તમારા મગજમાં આવે, બરાબર છે. પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં કેવી કેવી સંખ્યાઓ આવે? તો કે ડાબી બાજુથી આવતા જાઓ, બરાબર, જમણી બાજુથી આવતા જાઓ. તો જમણી બાજુથી આવતા જાઓ તો ધન સંખ્યા આવે, ડાબી બાજુથી આવતા જાઓ તો ઋણ સંખ્યા આવે, વચ્ચે 0 ક્યાંય દેખાશે, બરાબર. તો એમાંની કોઈક એક સંખ્યા છે તો આપણે એવું કહી શકીએ કે x માઇનસ x બરાબર 0 થાય. તો કે હા થાય, બરાબર છે. જો હું x બરાબર લઉં છું 2 તો કે 2 માઇનસ 2 શું થશે? 0 થશે. x બરાબર ધારો કે હું લઉં માઇનસ 2 તો શું થશે? -2 માઇનસ -2 એટલે કે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે -2 + 2 એટલે કે અલ્ટિમેટલી એ પણ શું થશે? 0 થશે. એટલે કે x માઇનસ x છે એ 0 થશે. તો હવે આપણે જાણીએ છીએ કે 0 ને તો કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે 0 એ 2 નો અવયવ છે. તો કે હા છે. અને જો 0 એ 2 નો અવયવ હોય તો આપણે xx છે તેને r ની અંદર લખી શકીએ. તો કે હા લખી શકીએ. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે r એ સ્વવાચક સંબંધ છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે x માઇનસ x બરાબર 0, બરાબર છે. એટલે કે a માઇનસ b બરાબર 0 આવ્યું. અને 0 છે એ 2 નો અવયવ છે એટલે આપણે એવું કહી શકીએ કે 2
બે એ 0 નો અવયવ છે એવું આપણે કહી શકીએ? તો કે હા કહી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે બે એ x માઇનસ x નો અવયવ છે. માટે બે એ x માઇનસ x નો અવયવ છે. અને બે જો x માઇનસ x નો અવયવ હોય તો આપણે એવું કહી શકીએ કે xx belongs to r. અને જો xx r માં છે એટલે કે આ તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે આપણે એવું સાબિત કરી દીધું કે દરેક પૂર્ણાંક સંખ્યા માટે xx એ r માં છે અને માટે r એ સ્વવાચક સંબંધ છે. માટે r એ સ્વવાચક સંબંધ છે. બીજી વસ્તુ આપણે ચેક કરવાની છે કે સામ્ય સંબંધ છે કે નહીં. બરાબર છે? ચેક કરવાની છે એટલે કે અહીંયા આપણે સાબિત જ કરવાનું છે, કારણ કે આપણે સાબિત કરવાનું છે કે આપેલ સંબંધ છે સામ્ય સંબંધ છે. એટલે કે આપણે એવું સાબિત કરવું જ પડશે કે r એ સંમિત સંબંધ છે. બરાબર? પણ મારી મચડીને નહીં, સીધી રીતે આપણે સાબિત કરવાનું છે કે r એ સંમિત સંબંધ છે. તો એને માટે આપણે કોઈક એક સભ્ય r માંથી લઈ લઈએ કે ધારો કે xy belongs to r. xy belongs to r. xy belongs to r એનો મતલબ શું થશે કે બે એ x માઇનસ y નો અવયવ છે. માટે બે એ x માઇનસ y નો અવયવ છે. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો કે x માઇનસ y ને 2 વડે ભાગી શકાય છે. બરાબર? જો x માઇનસ y ને 2 વડે ભાગી શકાય તો y માઇનસ x ને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. કેમ? ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈક એવા મેં બે પૂર્ણાંકો મને આપો કે જેનો તફાવત છે તે 2 વડે વિભાજ્ય હોય. ધારો કે હું લઈ લઉં 4 માઇનસ 2. તો 4 માઇનસ 2 શું થશે? 2 થશે. તો શું 2 ને 2 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. બરાબર છે? હવે આને હું ઉલટાવી દઉં, 2 માઇનસ 4 કહું તો 2 માઇનસ 4 શું થશે? માઇનસ 2 થાય. તો માઇનસ 2 ને પણ 2 વડે તો ભાગી શકાય ને. એટલા માટે જો 2 એ x માઇનસ y નો અવયવ હોય તો 2 એ y માઇનસ x નો પણ અવયવ થશે જ. બરાબર છે? માટે 2 એ y માઇનસ x નો પણ અવયવ છે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર જોઈ લો કે અહીંયા x અને y શું છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર છે? કેવી પૂર્ણાંક સંખ્યાઓ છે કે પહેલી પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા બાદ કરતા જે જવાબ આવે એનો અવયવ 2 હોવો જોઈએ. બરાબર છે? તો આપણે એવી બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી. કઈ બે લીધી? તો કે 4 અને 2. તો 4 માંથી 2 જાય તો શું મળે? 2. હવે 2 છે એનો અવયવ 2 થાય. બરાબર છે? હવે હું આને ઉલટાવી નાખું તો કે 4 માઇનસ 2 ની જગ્યાએ 2 માઇનસ 4 કરું તો જવાબ શું આવે? માઇનસ 2. તો હવે 2 છે એ માઇનસ 2 નો પણ અવયવ થશે જ ને, કારણ કે માઇનસ 2 છે એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે. માટે જો 2 એ x માઇનસ y નો અવયવ છે તો 2 એ y માઇનસ x નો પણ અવયવ થશે. છે નહીં પણ થશે. અને જો એ અવયવ થાય તો આપણે શું કહી શકીએ? માટે r એ સંમિત સંબંધ છે. માટે r એ સંમિત સંબંધ છે. ત્રીજી વસ્તુ જે આપણે ચેક કરવાની છે એ છે પરંપરિત સંબંધ. સાબિત કરવાનો છે આપણે કે r એ પરંપરિત સંબંધ છે. ચાલો લાલુભાઈ અહીંયા ધ્યાન આપો. નોટિફિકેશન પછી જોજો. પર WhatsApp ની નોટિફિકેશન નથી જોવાની, અહીંયા ધ્યાન આપવાનું છે. બરાબર? કે હવે આપણે શું સાબિત કરવાનું છે કે r છે એ પરંપરિત સંબંધ છે. તો એના માટે આપણે શું કરીશું? તો કે એના માટે આપણે
આર માંથી કોઈ બે ક્રમયુક્ત જોડી લઈશું. કેવી ક્રમયુક્ત જોડી લઈએ? તો ચાલો લઈએ. ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. જ્યાં એક્સ વાય ઝેડ છે શું છે? તો કે એક્સ વાય ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આર માં છે એનો મતલબ શું થાય? કે બે એ એક્સ માઇનસ વાય નો અવયવ છે, તેવી જ રીતે બે એ વાય માઇનસ ઝેડ નો પણ અવયવ છે. માટે બે એ એક્સ માઇનસ વાય નો અવયવ છે તથા બે એ વાય માઇનસ ઝેડ નો અવયવ છે. હવે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર? પછી કહેતા નહીં કે અમને ખબર નથી પડતી. બરાબર? કે બે એ એક્સ માઇનસ વાય નો અવયવ છે એનો મતલબ શું થાય? કે એક્સ માઇનસ વાય ને બે વડે નિશેષ ભાગી શકાય છે? તો કે હા, ભાગી શકાય છે. એનો મતલબ હું એવો પણ કરી શકું કે એક્સ માઇનસ વાય યુગ્મ સંખ્યા છે? હા કે ના? હા, કારણ કે બધી જ યુગ્મ સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય ને. બે વડે નિશેષ ભાગી શકાય છે એનો મતલબ શું થાય? કે એક્સ માઇનસ વાય એ બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. એવી જ રીતે બે એ વાય માઇનસ ઝેડ નો અવયવ છે એનો મતલબ શું થાય? કે વાય માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યા છે. છે કે નહીં? તો કે હા છે. માટે એક્સ માઇનસ વાય અને વાય માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યાઓ છે. કેમ યુગ્મ સંખ્યાઓ છે? કારણ કે એને બે વડે ભાગી શકાય છે. હવે બે યુગ્મ સંખ્યાઓનો સરવાળો પણ હંમેશા યુગ્મ સંખ્યા થશે. 2 + 2 કરો શું મળે? જવાબ 4 મળે. તો 4 એ યુગ્મ સંખ્યા છે? તો કે હા છે. 2 + 4 કરો જવાબ શું મળે? 6 મળે. તો કે 6 એ યુગ્મ સંખ્યા છે? તો કે હા છે. કોઈ પણ બે યુગ્મ સંખ્યા લઈ લો, તેનો સરવાળો હંમેશા કેવો થશે? યુગ્મ સંખ્યા જ થશે. માટે x માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યા થશે. અને જો આ યુગ્મ સંખ્યા થાય તો આપણે એવું કહી શકીએ કે પ્લસ વાય માઇનસ વાય જાય તો શું વચ્ચે એક્સ માઇનસ ઝેડ. તો કે એક્સ માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યા થશે. માટે એક્સ માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યા થશે. અને જો x માઇનસ ઝેડ એ યુગ્મ સંખ્યા હોય તો x માઇનસ ઝેડ ને બે વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય? ભાગી શકાય ને. કેમ? કારણ કે x માઇનસ ઝેડ એ તો યુગ્મ સંખ્યા છે. બરાબર છે? માટે અને જો બે વડે એને નિશેષ ભાગી શકાય તો આપણે એવું પણ કહી શકીએ ને કે બે એ x માઇનસ ઝેડ નો અવયવ છે. માટે બે એ x માઇનસ ઝેડ નો અવયવ છે. અને જો બે એ x માઇનસ ઝેડ નો અવયવ હોય તો x, z એ શેમાં આવશે? તો કે ગણ r માં આવશે. માટે x, z belongs to r. એટલે કે xy એ r માં છે, yz એ r માં છે અને આપણે ચેક શું કર્યું? તો કે xz એ r માં આવે છે. અને જો આવું થતું હોય તો આપણે કહી શકીએ કે r એ પરસ્પરિત સંબંધ છે. માટે r એ પરસ્પરિત સંબંધ છે. તો તમે જોઈ શકો છો કે r એ સ્વવાચક છે, સંમિત છે, પરસ્પરિત છે અને માટે આપણે કહી શકીએ કે r એ સામ્ય સંબંધ છે. અને માટે r એ સામ્ય સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને?
બરાબર, આપણે આપણું સાબુ છે એને વધારવાનું છે, સામાન્ય બુદ્ધિ છે એને વધારતી જવાની છે. બરાબર, દિવસે ને દિવસે એમાં વધારો થવો જોઈએ, ઘટાડો બિલકુલ ના થવો જોઈએ. તો બાકીની વસ્તુઓ છે તે આપણે આવનારા આપણા વિડીયો લેક્ચર ની અંદર જોતા રહીશું. બરાબર છે. જો તમને અમારું કન્ટેન્ટ છે એ ગમતું હોય, તમને અમારી જે મેથડ છે એ ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરો, અમારા વિડીયોઝને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ અમારા વિડીયોને પહોંચાડો. આભાર.